આગામી અઠવાડિયે ભાજપમાં બે રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રવાસે આવશે, જ્યાં ગુજરાતના પ્રભારી પદે નિમણૂક બાદ તરુણ ચુગ ગુજરાત પ્રવાસે આવી શકે છે। 2 સપ્ટેમ્બરે તેઓ ગુજરાત પ્રવાસે આવશે અને કમલમ ખાતે બે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પરિચય બેઠક અને પીએમ મોદી કાર્યકાળના 25 વર્ષ અને જન્મદિવસ સંદર્ભે આ મહત્વપૂર્ણ બેઠક છે। પ્રદેશ અને સરકારના તમામ નેતાઓ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। 30મી ઓગસ્ટે રાષ્ટ્રીય મહામંત્રી સતીશ પુનિયા આવશે અને શહેરમાં યોજાનાર મન કી બાત કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે। મન કી બાત કાર્યક્રમમાં રાજસ્થાની સમાજના 1000 લોકો પણ જોડાવાના છે। તો આગામી અઠવાડિયાનો આખે કાર્યક્રમ જે છે તેમાં ભાજપના બે રાષ્ટ્રીય નેતા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં ગુજરાત પ્રભારી પદે નિમણૂક બાદ તરુણ ચુગ ગુજરાત પ્રવાસે આવશે અને 2 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે તેઓ આવ્યા બાદ કમલમની અંદર બે મહત્વપૂર્ણ બેઠકની અંદર પણ તેઓ જોડાશે અને પરિચય બેઠક રહેશે। પીએમ મોદી કાર્યકાળના 25 વર્ષ અને જન્મદિવસ સંદર્ભે પણ મહત્વપૂર્ણ બેઠકની અંદર તેઓ જોડાવાના છે। પ્રદેશ અને સરકારના તમામ નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર રહેશે। આ ઉપરાંત 30મી ઓગસ્ટે રાષ્ટ્રીય મહામંત્રી સતીશ પુનિયા તેઓ પણ અહીં આવશે અને શહેરમાં યોજાનાર મન કી બાત કાર્યક્રમની અંદર તેઓ જોડાનારા છે। આ બંને નેતાઓની ગુજરાતમાં ઉપસ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। ખાસ કરીને જે મન કી બાત કાર્યક્રમની અંદર રાજસ્થાની સમાજના 1000 લોકો પણ ઉપસ્થિત રહેવાના છે।